છે હંધાય કઈ ની રાડું દઉં છું રે હાલો ખાઈ લ્યો તે કોઈ આવતું નથી હું જ ભૂખડ લાગુ છું ઓ નણંદબા ભૂતળા હાલો ખાવત ખાઈ લ્યો ને પછી ઉપડી જશે કેજો ની કેવું અસલ મેં ખાવાનું બનાવ્યું છે ને કોઈ આવતું નથી અંદર ભાવ ખાય છે ભાવ વાવ ભૂતળી ભાભી તમે કેટલું મસ્ત ખાવાનું બનાવ્યું છે એ ઓ વાવ વારા હવે બેહી જાઓ ખાવા તમાર તો એક તો વિદેશીઓને વાવ બાવ જ ન ગયું ને ભૂતળા ભાઈ ચાં ગયા રામ જાણે હું કરે હે રાડું ન દો આવી ગયો આવી તમાર તો એક તો લેપડાઈએ એટલી હોય ને સે આવે ની કઈ કઈ દત ગોહાઈ જાય તે હું દર્શને ન દે હવે શું બોલ બોલ કરે છે આવી ગયો બોલ બોલ તો કરવું જ પડે ને એમને એમ તો તમે આવો ની સાની માની હમુ જોઈને ખાઈ લે હવે જીભડો આગજે ની ખોટો ભાઈ તમને એક વાત કહું હમણાં તો છે ને કેટલાય વરસ થઈ ગયા આખી ફેમિલી ચાય ભેગા ફરવા જ નથી ગયા લ્યો હાલો ચક ફરવા જઈએ આપણે હડકવા જો હાલે ભાટકવાનો કામનું કીધું હોય જાણે કેવડું થોબડું ચડાવશે નણંદબા આપણે છે ને ચાય ફરવા ન જવાય ઘરે બેહાય ઘરે હે ભાઈ હાલો ને આપણે ચક ફરવા જાય આખી ફેમિલી ચાય ફરવા નથી ગયા બધાય ભેગા ફરવા જાશું ફોટા પડાવશો મજા આવશે હા તો હારું લે જઈએ બીજું હું તું કે જઈએ હા નો હો બેને કીધું જતો પલરી ગયા હાલો ફરવા જાય હું તો 5 વર્ષ થયા કહું હોરી હાલો સાપુતારા જાય તે હરામ પલરવા બેને કીધું હાલો ફરવા જાય તો ફટ્ટ દિનારા હાલો ભાભી આમાં તમારો પણ ફાયદો જ છે તમને પણ ફરવા જ મળશે ને હા મને ફરવા જ મળે ને જા જાવ છે તમારે ફરવા મને કાંઈ એવો શોખ નથી આડું આવવાનો બાકી તમારે ફરવા જાવ ને તમાર ભાઈ આ પાડતા હોય મને કાંઈ વાંધો નથી તું તારે ફરી આવો ને આ તો એમ થાય કે હું 5 વર્ષ થયા કહું છું તે પલળતા નથી તમારે ક્યાં ફરવા જાવું છે બોલો કોણ આયો ઓહો અમાર જલપાબેન ને મારે આટલી વાર જો કાલ ભળીએ ને ભેગા થઈ જાય એ હા જલપાબેન એ ભૂતળી બેન શું કરો છો ર્યા કાઈ નહીં જલપાબેન જો ઓન મે નણંદ ને પછી અમાર ઘરવાળા ને બધા ભેગા થઈને ખાઈ સીરા સારું લ્યો આજ તો તમાર નણંદ આવી છે તમે કઈ ગોટા બોટા બનાયા હશે ને બનાવવા જ પડે ને જલપાબેન 32 જાતના ભોજન બનાયા હે તો હું આવું લ્યો ખાવા આવી જાવ ને કોણ ના પાડે ખાવાની છે ને કોઈ દી ના હોય જ નહીં તમ તમારે ખાઓ ને મોજ કરો ભૂતળી બેન હું શું કહેતી હતી તમને ખબર છે હાલો દ્વારકા જઈએ હા હંધાઈને જો અરવરાટ હાલે માં નણંદે કહેશે હાલો દ્વારકા જાય તમે કહો છો હાલો દ્વારકા જાય હંધાઈને ચડાવી દો ઓલી રેલી આવી છે ને હમણાં ખેડૂતોને રેલીમાં ચડાવી દો એટલે ન્યાય મળી જાય ને જઈને પછી દ્વારકા ફરી આવજો હંધાઈ થઈને ભાટકવાના હરવરાટ તો જો હાલે આ તેમાં રાડું શું દેશે હરવે બોલ ને હંધાઈને આમ ભરાય છે એ જલપાબેન શું કરો છો ર્યા કાઈ નહીં ભૂતળી બેન એમ કહેતી હતી હાલો દ્વારકા જાય મેં કીધું લ્યો ફોન કરું હારું લ્યો તો પછી મળીએ હો જલપાબેન ભલે સીતારામ ઓકે સીતારામ એક શુભ સમાચાર આયા છે નણંદબા તમાર હાટુ શું થયું જો એક છે ને રેલી નીકળી છે રજવાડી થી દ્વારકા અને તમને બહુ હરવરાટ આલ્યો છે દ્વારકા જવાનો અને જલપાબેન ને બહુ આલ્યો છે તો તમે બે છે ને ભેગીઓ થઈને રેલીમાં જોડાઈ જાવ એક તીર દો નિશાન ખેડૂતોને ન્યાય મળશે અને દ્વારકાએ ફરી આવો જાવ ભાટકવાનો બહુ શોખ થાય છે ને દ્વારકા શું રજવાડી થી દ્વારકા સુધી જેટલા ગામડા ને ફામડા જેટલું આવે ને બધું જોવા મળશે તો તાર જોતા આવો શેમાં જવાનું ભાભી શેમાં શું હાલીને જવાનું ભગવાને બે પગ આપ્યા છે પગે જવાનું છે હવે કેમ તમારા ભાઈ કઈ બોલતા નથી મૂંગા કેમ થઈ ગયા હવે કઈક દોને જવાબ રેલીમાં જોડાઈ જાવ રેલીમાં તમે છે ને ખેડૂત પુત્ર છો હંધાઈને જાગૃત કરાય ને તમારે થવાય ખેડૂતોને આજ ન્યાય નહીં મળે ને તો કાલ આ છે ને દોણોય ની જડે ખાવા સાચી વાત છે તમારી ભાભી અહીંયા નહીં તો ખાવા મણ એકનું જોવે ને બચારા ન્યાય દેવરાવા જાવું નથી હવે ઊભી થઈને ક્યાં ભાગે છે ખાવું નથી તો પછી અત્યારે જ રેલીમાં જોડાઈ જાઉં હે મેં તો વેલું ખાઈ લીધું તમાર બે બેન ભાઈની વાત કરો તમે બે ખાઈ લ્યો હું છે ને નીચે જાવ છું અમાર બાયન મીટિંગ છે ભાંગે ભૂંગરોય ની બાયું તો નકર્યું મીટિંગ જ કરશે રહ્યું તમારે શું ઉપાધિ છે દોડડા થાવ મને બીજાને કે છે તમારાથી ભૂંગરોય ની ભાંગે તમે કેટલાક ભૂંગરા ભાંગી લીધા આજ દી સુધી કયો તો હાલી જાને સાની મની આવો તમે મૂંગા બેઠા રહ્યો ભાભીની સાચી વાત છે ભાઈ હાલો ને આપણે ખેડૂત પદયાત્રામાં જઈએ જાઉં હોય તો થઈ જાવ તૈયાર એમાં પૂછવાનું શું હોય અમે તૈયાર થઈ ગયા છીએ તમે પણ તૈયાર થઈ જજો હજી સુધી તો ભૂતળી બેન નથી દેખાતા સોનકી બેન નહીં રીટા બેન નહીં સીતા બેન નહીં તો ક્યાં ગયા હન થાય એ આવી ગઈ જલપા બેન આવી જ ગયા જુઓ ક્યારની વાટ જોઈને ઊભી છો ભૂતળી બેન સોરી જલપા બેન હવે પૂંગી આવી હજી સુધી કોઈ નથી આવ્યું લાગતું જલપા બેન હું પણ આવી ગઈ આ બોલ બોલ બચારી કાળી સાથે મેકઅપ બેકઅપ કરે કાંઈ અસર થાય નહીં એટલે હવથી વેલી પૂંગી જાવે કા ભૂતળી બેન કારા કરમ વાળા કહેવાય હા કહેવાય જ ને એમાં કાંઈ ના નહીં હો તમારે બુલબુલ કારા કરમ વાળા કહેવાય કરમ વાળા ભૂતળી આંટી હું પણ આવી ગઈ તું તો પાછી જ જા સેડારી નહીં જાઉં જેરે જોઈ તેરે હંધેના ચાર જ કરતી હોય ચાર
કરે, પાપ લાગશે. સેડારી એવું ન કરે. સોરી, હવે નહીં કરું. રોજ કહે કે હવેથી ચારા નહીં કરું, રોજ ચારા કરતી હોય, કેડશે તેરે રહીશ. સોરી, હું આવી ગઈ. અરે બાઈ સોનકી, મોઢું જો ચમકાવીને આવી, મેકઅપ સેકઅપ કરીને આવી લાગે. ના રે ના ભૂતડી બેન, મેકઅપ નથી કર્યો. તૈયા શું મોઢામાં પાવડર લગાવીને આવી છે? હું આવી ગઈ. જલપાબેન, હવે આપણે આટલા આયા ને એટલે ઘણાય છે, કોઈની રાહ નથી જોવી. પછી મોડું થાશે. હા સાચી વાત છે, પછી મોડું થઈ જાય. હા તે બાયું, કાલ હંતાઈને રાતે આપણે ગ્રુપમાં મેસેજ કર્યો તો કે ખેડૂતની પદયાત્રા છે, તો તમે હંતાએ શું વિચાર્યું છે? ભૂતડી બેન, ખેડૂતના ન્યાય માટે તો જાવું પડે. આજે ખેડૂતને ન્યાય નહીં મળે તો કાલે આપણે ખાશું શું? હા સાચી વાત છે સોનકીની. જો અત્યારે આપણે રેલીમાં જોડાઈ જાય ને પછી અહીંયાથી વત્તા એમના ભેગે નહીં આવવાનું, વર્તા આપણે સોમનાથ ને દ્વારકા ને બધે ફરી ફરીને આવવાનું. હા ઈ પણ મજા આવશે હો. દ્વારકા તો મારે જ આવશે ભૂતડી બેન, પર મારા ટાંટિયા હાલે નહીં. હા અનવરી ન્યાય હાટુ હાલશે નહીં. શોપિંગ કરવા જવું હોય તો કેમ પદકડા મારતીને હાલતી થઈ જાય. ના રે બાઈ ભૂતડી બેન, એટલું બધું હું ચાલી ના શકું. હાલી જકે ને, હાલી કેમ ના હકે? હાલશે ની મની. આપણે ત્યાં જઈને નારા બોલશું. 1 2 3 4 ખેડૂતોને ન્યાય દો, હમારી માંગે પૂરી કરો. હે ભૂતડી બેન, આ પદયાત્રા ક્યાંથી ક્યાં જાય છે રી? વ્રજવાણી થી દ્વારકા. ઓહો, બહુ લાંબી કા? તઈએ તો ન્યાય જડશે, એમને એમ તો ન્યાય જડશે નહીં, લાગતું નથી. ઈ પણ સાચી વાત છે તમારી. આપણે છે ને ખેડૂત પુત્ર કહેવાય એટલે આપણે છે ને આ રેલીમાં જરૂર જોડાવવું પડે. જો તમે ખેડૂત પુત્ર હો ને તો જોડાઈ જ જાજો. હા સાચી વાત તમારી. હાલો તો હવે આપણું નક્કી થઈ ગયું કે આપણે છે ને રેલીમાં જોડાઈ જઈએ અને વર્તા પછી આપણે ફરી ભરીને આવતા રહેશું આપણી રીતે. હા ફરી જવાય ને, મજા આવશે કા? મજા જ આવે ને. પછી આપણે દ્વારકા પોગીને ઓલી રીલ્સ બનાવશું હો, બધા ભેગા મળીને ગીત ગાય ને, વાલો અમારો ઠાકર. સોનકી તું રેવા દે, હું ગાઉં, મારો અવાજ બહુ મસ્ત છે. તમે લારે જીલાવજો બાયું. એ વાલો અમારો ઠાકર ને ભાવે મિસરીને માખણ, કે વાલો અમારો ઠાકર ને ભાવે મિસરીને માખણ. ઓલું સોંગ બી મસ્ત છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે ને મને માયા લગાડી રે. હા ઈ સારું છે ને, હંધાને આવડે એવું છે તો ઈ જ ગાઈ દઈ લ્યો ને. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે ને મને માયા લગાડી રે. અને ઓએ છે ને જેને રીલ્સ માં આવું હોય ને ઈ હંધાય છે ને ગીત શીખી લેજો, બાકી પછી મોઢો બગાડતી નહીં, અંદર કાઈ ભૂલ આવી પડે નહીં. રીલ્સ આપણી 1 નંબર હોવી જોઈએ, 1 મિલિયન વ્યૂ આવે ને એવી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે ને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે ને મને માયા લગાડી રે. બાયું હંતે તૈયાર છો ને તમે? હા તૈયાર હો જલપાબેન, તૈયાર. વ્રજવાણી થી દ્વારકા પદયાત્રા રેલી. ખેડૂતો માટેની આ રેલી છે. ખેડૂતને ન્યાય મળે ઈ હાટુ રેલી કાઢવામાં આવી છે. જેને આલવું હોય ઈ રેલીમાં જોડાઈ જાય અને ખેડૂતને ન્યાય અપાવવામાં મદદ કરે. ભાઈ તમારે છે ને ખાવું હોય ને તો રેલીમાં જોડાઈ જ જાજો. અમે તો જોડાઈ જ ગયા છે. તમે કીધીથી જોડાવો છો કમેન્ટ કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. બોલો દ્વારકાધીશની જય. હાલો તો બાયું હંધી છે ને તમાર ડોલા લઈને અહીંયા પૂંગી આવજો. ઓકે ભૂતડી આંટી, વેલત પેલા પૂંગી આવજો હંધાય. બાય ગાઈસ. ઓકે બાય. રાધા રમન હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. દ્વારકા જવું હોય તો રેલીમાં જોડાઈ જજો. હા વ્રજવાણી થી દ્વારકાની રેલી છે, ખેડૂત માટે છે, તમે જોડાઈ જજો. હું જોડાઈ જ જાઉં સૂર્યો. જય શ્રી કૃષ્ણ. વાલો અમારો ઠાકર ને ભાવે મિસરીને માખણ,